That is why it is an indirect expense. Now we have salary at number 5. Salary, હવે તમને ખ્યાલ આવી જશે salary direct expense કહેવાય કે indirect? Indirect. Why? We debit it in P&L account. Put it under indirect expense. Salary account created. Now we have interest on investments. Interest on investments. Interest on investment આપણા માટે income કહેવાય. And we credit the income in which account? Can you tell me? આપણે interest on investment છે શેમાં credit કરીએ છીએ? Trading account માં બતાવીએ છીએ કે P&L account માં બતાવીએ છીએ? Just think. બરાબર છે? We credit it in profit and loss account. So that makes it an indirect income. So find out the group indirect incomes. Still one account to go. We have furniture in the list. Entry number 7. Furniture account. Furniture is a kind of fixed assets and we have the group of fixed assets. A fixed assets માં મૂકી દે. Cash account is there but we will not create cash account કારણ કે cash account પહેલેથી હશે જ. So all the accounts are created. If we want to see all the accounts, then how can we see it? Every time you have to go to display under single ledger. Single ledger માં જે આ display આપેલું છે એમાં જ જઈને જોવાનું છે. ત્યાં તમને બધું બતાવશે. જો એમાં બે અકાઉન્ટ વધારાના બતાવશે, એક કેશ અકાઉન્ટ બતાવશે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ શો કરશે. And apart from that, the 7 accounts that we have created are also there with us. So it's done. Account creation over. Go back with Control Q. Still one more time Control Q and we are back on gateway of Tally. Now our task begins. We have to pass the journal entries for all the transactions. We are going back to the exercise part. Here it is. We have to start with the first. Started business with cash 1 lakh and bank 50,000. What should be the entry? આપણે જ્યારે મેન્યુઅલી એની જર્નલ એન્ટ્રી પાસ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એની એન્ટ્રી કઈ રીતે પાસ કરીએ છીએ? You know that? Cash account debited, bank account debited to capital account. Am I right? Generally પહેલી journal entry આ હોય છે. Cash debited, bank debited to capital account. હવે ટેલીમાં આ એન્ટ્રી જે છે એ પાસ કરવી હોય તો એ જરા જુદી રીતે થાય છે. જોઈન્ટ એન્ટ્રી નથી થતી. એટલે કેશ ડેબિટેડ, બેંક ડેબિટેડ ટુ કેપિટલ એ જોઈન્ટ એન્ટ્રી કહેવાય. એને છૂટી પાડી દો એટલે બે એન્ટ્રી કરી નાખો. કેશ ટુ કેપિટલ અને બેંક ટુ કેપિટલ. સમજાય છે? બે એન્ટ્રી અલગ પાડી દો એટલે કેપિટલની બે એન્ટ્રી કરવાની થશે. આપણે જઈએ છીએ અકાઉન્ટિંગ વાઉચર્સમાં. પ્રેસ એન્ટર. હવે અહીંયા તો જો બાય ડિફોલ્ટ રિસીટ આવી ગયું, એવું જરૂર નથી કોઈ બી વાઉચર આવી શકે. તો અહીંથી જોઈ લેવાનું આપણે કયું વાઉચર લેવાનું છે એ સિલેક્ટ કરવાનું. તો જો કેપિટલ બિઝનેસમાં આવે છે એટલે બિઝનેસ માટે ઇન્કમ કહેવાય, રિસીટ કહેવાય. ઇન્કમની બધી એન્ટ્રી જે છે રિસીટમાં થશે અને રિસીટનું વાઉચર છે જ અહીંયા, એનો નંબર એ છે, બધું છે.
બરાબર છે? અહીંયા અકાઉન્ટ ડિસ્પ્લે કરો. પહેલી એન્ટ્રી આપણે શું કરીએ છીએ? ફરીથી એક્સરસાઇઝમાં આવો. કેશ ડેબિટેડ 1 લાખ ટુ કેપિટલ અકાઉન્ટ. બે એન્ટ્રી કરવાની છે. તો પહેલા આપણે કેશ સિલેક્ટ કરીએ. કેશ ટુ capital. How much amount is brought? 1 lakh. Done? And with that, અહીંયા તમને નેરેશન પૂછશે. જો તમારે લખવું હોય તો તમે લખી શકશો. નેરેશન સ્ટાર્ટેડ બિઝનેસ વિથ કેશ અને એક્સેપ્ટ. હવે ફરીથી જઈએ આપણે એક્સરસાઇઝમાં. બેંક બેલેન્સ ઓફ 50,000 is also brought. બેંક ટુ કેપિટલ. રિસીટ જ વાઉચર રાખવાનું. અહીંયા અકાઉન્ટમાં કયું લેવાનું? બેંક, HDFC બેંક. અહીંયા લઈએ કેપિટલ. વોટ્સ ધ અમાઉન્ટ? 50,000. અહીંયા જો પૂછશે ટ્રાન્ઝેક્શન ટાઈપ, ચેક, ડીડી, ઇન્સ્ટ્રુમેન્ટ નંબર એટલે ચેક નંબર. આપણને ચેક નંબર આપેલો હતો જો ક્વેશ્ચનમાં. ચેક ના, ચેક નંબર આમાં નથી આપ્યો, નહીં, 6 નંબરમાં આપેલો છે. ઓકે ફાઇન, તો ચેક નંબર કંઈ નહીં, જવા દો. સ્ટાર્ટેડ બિઝનેસ વિથ બેંક બેલેન્સ. આ નેરેશન આવી રીતે આપી દેવાનું અને એક્સેપ્ટ. આ રીતે બે એન્ટ્રી થઈ ગઈ. આ રીતે બે એન્ટ્રી થઈ ગઈ. હવે એન્ટ્રી નંબર 2 જોઈ લઈએ. રિસીવ્ડ કમિશન. રિસીવ્ડ છે એટલે રિસીટમાં જ આવશે. અગેન એન્ટ્રી શું થાય? કેશ ટુ કમિશન. કેશ છે જ અહીંયા, ટુ કમિશન. Commission. What was the amount of commission? Check out again. 5,000 rupees commission. 5,000. That's it. અહીંયા લખી નાખવાનું narration. Received commission and accept. તો પેલી બે એન્ટ્રી જે છે એ રિસીટમાં જ છે. પેલી બે એન્ટ્રી રિસીટમાં જ થઈ છે. લેટ અસ સી વોટ હેપન્સ નેક્સ્ટ. હવે આપણે ટ્રાન્ઝેક્શન નંબર 3 માં જઈએ છીએ. વાંચો ટ્રાન્ઝેક્શન નંબર 3. પેઇડ સ્ટેશનરી એક્સપેન્સીસ 500. પેઇડ છે. ગો બેક ટુ ટેલી. હવે પેઇડ છે એટલે પેમેન્ટનું વાઉચર લેવાનું. જો અહીંયા આગળ આ રહ્યું F5 પેમેન્ટ છે. આ પેમેન્ટ લઈ લો. અહીંયા આવી જશે પેમેન્ટ, આવી જશે પેમેન્ટનો નંબર, આવી જશે. ફરીથી એન્ટ્રી શું થાય? સ્ટેશનરી એક્સપેન્સીસ ટુ કેશ. That should be the entry. એટલે કેશમાં જ આપણે એન્ટ્રી કરવાની છે. એટલે અકાઉન્ટ will be cash. શેના છે આ? સ્ટેશનરી એક્સપેન્સ. ડેબિટ સ્ટેશનરી એક્સપેન્સ. What is the amount? 500. 500. That's it. And accept. પેમેન્ટની એન્ટ્રી થઈ ગઈ. પછી પાછું જો પેઇડ છે, પેઇડ સેલેરી ટુ સ્ટાફ 15,000. અગેન પેમેન્ટમાં જ જઈએ. પેમેન્ટમાં હવે સેકન્ડ એન્ટ્રી આવશે. આ નંબર એની મેળે જ આવશે. સેલેરી ટુ કેશ શુડ બી ધ એન્ટ્રી. કયા અકાઉન્ટમાં આપણે એન્ટ્રી આપીએ છીએ? કેશમાં. કેશમાં પેમેન્ટ કરીએ છીએ.
શેનું પેમેન્ટ કરીએ છીએ? સેલેરીનું. સેલેરી એન્ડ જો અમાઉન્ટ કેટલી હતી પાછો ભૂલી ગયો, 15,000. 15,000 it is. Then number 5, interest on investment received છે 8,000. received છે એટલે પાછું રિસીટમાં જવાનું, પાછું અહીંથી રિસીટ લઈ લેવાનું, F6 રિસીટ પ્રેસ કરો એટલે આવી ગયું રિસીટ. રિસીટમાં હવે ચોથી એન્ટ્રી થશે. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ શેમાં મળ્યું છે કંઈ કીધું નથી, તો આપણે કેશમાં જ લઈ લઈએ. કેશ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 8,000. ડન. આ રીતે ક્વાઇટ ઇઝી, થોડુંક વિચારીને જઈએ તો. અને છેલ્લો ટ્રાન્ઝેક્શન, purchased furniture of 20,000 and paid by HDFC check. 1 2 3 4 5 6. Go back to tally. હવે એમાં વર્ડ આવે છે purchase. અહીંયા આગળ purchase નામનું વાઉચર છે, બરાબર. આની એન્ટ્રી શું થાય ખબર છે? ફર્નિચર ઇઝ પરચેસ, સો ફર્નિચર ટુ બેંક. ચેકથી પેમેન્ટ કરીએ છીએ તો ફર્નિચર ટુ બેંક. હવે પરચેસ તો આમાં ક્યાંય આવતું નથી. આ જે પરચેસ અને સેલ છે ને એ ગુડ્સ માટે છે, સમજો. અહીંયા પરચેસમાં કાંઈ એન્ટ્રી કરવી હોય કે સેલમાં કાંઈ એન્ટ્રી કરવી હોય તો એ ગુડ્સ પરચેસ કે ગુડ્સ સોલ્ડ હોય ને એના માટે છે. ઓનલી ફોર ગુડ્સ, નોટ ફોર અસેટ્સ. સમજાય છે? એટલે આમાં આપણે ફર્નિચર પરચેસ કરેલું છે, સ્ટીલ એની એન્ટ્રી પરચેસમાં ના આવે. પણ તમે ફર્નિચર પરચેસ કરો છો તો સામે પેમેન્ટ પણ કરો જ છો, એટલે એની એન્ટ્રી ક્યાં આવે? પેમેન્ટ. બેંક થ્રુ પેમેન્ટ કરો છો તો HDFC બેંક. શેનું પેમેન્ટ છે? ફર્નિચર. કેટલાનું ફર્નિચર પરચેસ કરેલું છે? પેમેન્ટમાં જ આની એન્ટ્રી આપણે કરીએ છીએ. 20,000 નું ફર્નિચર છે, 20,000. ડન. હવે અહીંયા તમને પૂછશે ચેક નંબર, તો એ ચેક નંબર આપી દો. ચેક નંબર અહીંયા નહીં લે. શું કામ નહીં લે? કારણ કે આપણે ચેક જે છે ચેકબુકના નંબર્સ એ આપણે આગળ ક્યાંય એન્ટર કર્યા નહોતા, એટલે ચેક ટેલીમાં પહેલેથી એન્ટર કરવા પડે કે 1 નંબરથી માંડીને 10 નંબર સુધીના ચેક છે, તો એ અહીંયા પૂછશે કે તમારો ચેક નંબર કેટલો, બરાબર. એ ચેક તો છે નહીં એટલે એ અહીંયા આગળ નોટ એપ્લિકેબલ જ રહેશે. અહીંયા લખેલું છે INST નંબર, ઇન્સ્ટ્રુમેન્ટ નંબર, તો એમાં આપણે 1 2 3 4 5 6 નાખી દઈએ. ઇન્સ્ટ્રુમેન્ટ નંબર 1 2 3 4 5 6 એન્ડ ધેટ્સ ઇટ. આ રીતે બધા ટ્રાન્ઝેક્શન્સ આપણે રેકોર્ડ કરી લીધા. હવે આપણે આ બધાને જોવા છે. જોવા માટે ડિસ્પ્લે છે, ગો ટુ ડિસ્પ્લે. એમાં અહીંયા ડે બુક આવે, ટ્રાયલ બેલેન્સની નીચે સી ઇટ, વી હેવ ડે બુક. એન્ટર ડે બુક and here it is, all the entries are there. See, 3 entries for payment and 4 entries for receipts. જોઈ લો, અહીંયા વાઉચર નંબર સિક્વન્સમાં ન હોય કારણ કે રિસીટના વાઉચર નંબર છે, પેમેન્ટના વાઉચર નંબર છે, એ વાઉચર નંબર છે. ટોટલ 7 નહીં ગણે. 4 રિસીટ આવી છે, 3 પેમેન્ટ આવ્યા છે, એ રીતે એ બતાવશે. પછી જે તે એન્ટ્રીમાં તમે હજી ફર્ધર એન્ટર કરો તો એ એન્ટ્રી જે હમણાં જ આપણે પાસ કરી હતી આખી એન્ટ્રી તમે અહીંયા પાસ કરી શકો, એ જોઈ શકો. પાસ તો ન કરી શકો પણ અહીંયા જોઈ શકો. યુ કેન નોટ ચેન્જ ઇટ. આ રીતે ડિસ્પ્લેમાં ડે બુકમાં જઈ અને તમે તમારા બધા ટ્રાન્ઝેક્શન બધી એન્ટ્રીઝ જોઈ શકો છો. અગેઇન તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બી જોઈ શકો છો એ બધી એન્ટ્રી. ફોર એક્ઝામ્પલ અહીંયા ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ
15,500 બતાવે છે. આપણે અહીંયા ડિટેલ કરીએ તો જો આ બધું બતાવશે કે કયા કયા એક્સપેન્સ ડેબિટ થયા. તો કે સેલેરી અને સ્ટેશનરી એક્સપેન્સીસ અહીંયા ડેબિટ થયા. કમિશન રિસીવ્ડ ઇઝ ક્રેડિટેડ. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઓલ્સો ક્રેડિટેડ. Thereby we are making loss of 2,500. Why? Because expenses are more. Expenses are 15,500 and as against that our incomes are 13,000 which are less and we are making loss of 2,500. આ રીતે તમને profit and loss account બતાવશે. In the same way we can see the balance sheet as well. See the balance sheet is there. And press Alter F1 right over here detail. એટલે આ રીતે આખું ડિટેલ બેલેન્સ શીટ તમને બતાવશે કે ફિક્સ્ડ અસેટ ગ્રુપમાં એક જ અસેટ છે ફર્નિચર. કરંટ અસેટ્સમાં 2 છે. કેશ ઇન હેન્ડ આટલી વધી છે. આપણે જ્યારે કેશની એન્ટ્રી કરી હતી ત્યારે કેશ 1 લાખ હતી ટ્રાન્ઝેક્શન નંબર 1 માં. પછી જે કંઈ પણ કેશ બેલેન્સ આવી ગઈ એ બધાનું નેટ અહીંયા આગળ 97,500 બતાવે છે. હજી એમાં ફર્ધર એન્ટર કરો એટલે કેશ 97,500 હજી એન્ટર કરો એટલે કેશના જેટલા ટ્રાન્ઝેક્શન છે જો અહીંયા આગળ બધા બતાવશે. ટોટલ આટલી વાર કેશ આવી અને આટલી વાર ગઈ. જો આ આખું ડિટેલ કેશ અકાઉન્ટ 1,13,000 ની ટોટલ ઇન્કમ થઈ કેશમાં અને 15,500 ના જે છે કેશ ગઈ એ રીતે આપણી પાસે ટોટલ 97,500 ની કેશ એટ ધ એન્ડ ઓફ ધ યર વધી. આ રીતે તમે બેંક અકાઉન્ટ બી જોઈ શકો અહીંયા બરાબર કે બેંકમાં કયા કયા ટ્રાન્ઝેક્શન થયા છે એ જોવું હોય તો આ બેંક અકાઉન્ટ 50,000 થી સ્ટાર્ટ કર્યું હતું. હવે 30,000 છે તો એમાં કયા ટ્રાન્ઝેક્શન થયા એ જો ફર્ધર એન્ટર કરો એટલે જો there are 2 એન્ટ્રીઝ. પહેલી આપણે કેપિટલની એન્ટ્રી કરી હતી અને એમાંથી સેકન્ડ ટાઈમ ફર્નિચર આપણે પરચેસ કર્યું અને ચેક આપ્યો હતો. એ રીતે નેટ બેલેન્સ આપણને 30,000 મળ્યું. So this way in balance sheet you can see it. આ રીતે આપણે બધા ટ્રાન્ઝેક્શનની જર્નલ એન્ટ્રીઝ આપવાની છે. હજી તો આપણે આજે જે એન્ટ્રીઝ જોઈ એ બધી રિસીટ્સ અને પેમેન્ટ્સ બે જ હતી. બરાબર છે. આઈધર ધ ટ્રાન્ઝેક્શન વોઝ ઓફ ઇન્કમ ઓર that was of expense, right? Either income or expense. There will be more entries. We will have purchases, sales, contra entries and the journal entries also in the coming sessions. But as of tomorrow, we will have session number 19, right? Tomorrow, session number 19 will be uploaded at 12. So in that session also we are going to continue with the same exercise of receipts and payments. એટલે શું થાય કે receipts ને payments એકદમ આમ આપણે ગ્રીપ આવી જાય. receipts ને payments ના transactions એન્ટર કરવામાં તમારો પ્રોપર કમાન્ડ આવી જાય. પછી નેક્સ્ટ વીક જ્યારે સેશન્સ આવશે ત્યારે આપણે બીજા વાઉચર જોશું. હજી પરચેસ, સેલ્સ, કોન્ટ્રા અને જર્નલ તો છે જ બરાબર. એ બધા ટ્રાન્ઝેક્શન્સ પછી ધીમે ધીમે જ આપણે નેક્સ્ટ વીકમાં જોશું. આમે આપણે હવે સ્લો જવાના છીએ. સ્લો ઇન ધ સેન્સ આપણે પ્રેક્ટિસ વધારે કરશું, કન્ટેન્ટ ઓછી કરી નાખશું. કારણ કે હવે ત્રીજું યુનિટ તો ચાલુ થઈ ગયું છે બરાબર અને હજી આપણી પાસે ઘણો બધો સમય છે. વી હેવ સો મચ ટાઈમ એન્ડ વી હેવ કવર્ડ મોર દેન એક્સપેક્ટેડ સિલેબસ. એટલે ધીમે ધીમે આપણે એકનું એક ફરીને કરીએ જઈએ બરાબર. અત્યારે તો ટાઈમ જ ટાઈમ છે એટલે એ કોઈ ઇશ્યુ નથી. એટલે આવતીકાલના સેશનમાં બી આપણે રિસીટ્સ એન્ડ પેમેન્ટ્સ એ વાળી એક્સરસાઇઝ નંબર 13 હું આજે મોકલીશ. એક્સરસાઇઝ નંબર 13 બરાબર એ મોકલીશ અને એ જ આપણે આવતીકાલના સેશનમાં કરશું. મારો જે લેક્ચર છે એ એવરી વેનસડે અને થર્સડે MVMC મોબાઈલ એપમાં જ આવશે અને એ 12 વાગે આવશે.
એનો ટાઈમ આપણે 12 વાગ્યાનો જ રાખ્યો છે. સો સી યુ ટુમોરો એટ 12. Till then, goodbye all of you.